અડાલજ બે ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। કોંગ્રેસ તરફથી નિકિતાબેન ઠાકોર મેદાનમાં છે, જ્યારે ભાજપ તરફથી ચેતનબેન ઠાકોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। નોંધનીય છે કે ગયા ચૂંટણીમાં આ બે બેઠક કોંગ્રેસે જીતી હતી। આ વખતે પણ કોંગ્રેસ ઉમેદવાર નિકિતાબેન ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેઓ આશરે 1200 મતોથી જીત મેળવી શકશે। બીજી તરફ ભાજપ ઉમેદવાર ચેતનબેન ઠાકોરે દાવો કર્યો છે કે તેઓ 5000 મતોથી વિજય મેળવશે। હાલ મતદાન મથક પર મતદારો સતત પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ઠાકોર કોનાજી મગજી અડાલજ એક સીટ મારા ધર્મપત્ની ચેતનાબેન કોનાજી। માહોલમાં તો કેવું લગ્નનો માહોલ છે, પણ મતદાન ઊંચું થશે પાકું। સવારથી અંદાજે કેટલા લોકો મતદાન છે અને તમે સરપંચ છો, તો તમારા પ્રતિક્રિયા કેવી છે કે આ વખતે કોનું અહીંયા ઉમેદવાર જીતશે? ભાજપનું એવું ચોક્કસ કન્ફર્મ પાકું। અચ્છા, અને આપણું નામ? ઠાકોર શંકરજી કાનાજી। શંકરજી, તમારું શું કેવું છે? આજનો દિવસ તો બધું સારું જ છે, બધા મતદાન હારા જ કરે। ઘેર જઈને મેં અપીલે કરી હતી અને બધા સારી રીતે મતદાને કરે છે અને બધું સારું જ છે। આ તમારું મતદાનમાં પહેલી વખત છે કે તમારા કોઈ પરિવારમાં પહેલા કોઈને મળેલું છે ઉમેદવારી? હું સરપંચ હતી પહેલા। હા, મતલબ કયા ગામના? ટિંટોડા ગામના? ટિંટોડા ગામના સરપંચ હતા। અચ્છા, તો તમે એવું શું કર્યું કે તમને ડાયરેક્ટ સરપંચથી તમને હવે ઉમેદવારીની ટિકિટ મળી ગઈ? અમને આશા હતી, અમે પહેલાથી 20-25 વર્ષથી હતા જ ભાજપમાં જોડાયેલા છો। જોડાયેલા હતા। તો આજે ગરમીનો મોસમ છે, આજ ઇલેક્શન છે અને આ વખતેના ઇલેક્શનમાં જે તાપમાન છે 40 ડિગ્રી ઉપર જઈ રહ્યું છે, તો અહીંયા કેવી વ્યવસ્થા છે? આ તો તમારું પોતાનું ગામડું છે। અમારે બધી સારી જ વ્યવસ્થા હોય। આલદન તો એમ કહેવા માગું છું કે આ બધા ને મને મત આલશે ને મને વિશ્વાસ છે કે જીતાડશે, બધાનો સપોર્ટ ફૂલ છે। આપણી સાથે ગામના બીજા સદસ્ય છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું તમારું કેવું છે, આ વખતે નિકિતાબેન જીતશે કે સામે ભાજપ પડે છે? ના, અમે જ જીતીશું। અમારા કામ સારા છીએ, અમે કામ કરીએ છીએ, પબ્લિક માટે દોડીએ છીએ, સારું કામ કરીએ છીએ, દરેક જગ્યાએ જઈએ છીએ, ડોર ટુ ડોર મળીએ છીએ, હજુ બી મળીએ છીએ, હારીએ તો બી મળીશું, જીતું બી ફરીથી તો મળીશું। અને જે સામે ચેતનાબેન છે તેમને કંઈ કહેવા માંગશો કે એ બી એવું કહે છે કે અમે 5000 વોટના લીડથી જીતવાના છે, તો તમે અને ગઈ વખતે તો ચેતનાબેન અમે જીત્યા હતા। હવે એ કે એમનો વિષય હા, બાકી જીત અમારી થાય છે 1200 વોટથી। હા, આપણી સાથે બીજા બી એક સદસ્ય જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો તમે ભાવ છે એટલે તમે એમને બોલો। ના, એવું નથી, પણ કાર્ય સારું કરે છે અને સારું એમ ધરે છે કે કોંગ્રેસ માટે, પક્ષ માટે સારું કામ કરે છે અને સારી કામગીરી છે। ગ્રાન્ટે સારી આપી છે, ગામમાં મેં સારી ગ્રાન્ટ, તાલુકા પંચાયતમાં જીતીને આવ્યા પછી ગ્રાન્ટો એ પહેલાં સારી અડાલજમાં આપી છે, શેરતામાં આપી, દંતાલીમાં આપી, બધા ગ્રાન્ટો આપે જ છે। જેમ તમે લોકો જોયું કે આપણી સાથે અડાલજ બેના જિલ્લા પંચાયતના નિકિતાબેન કોંગ્રેસથી જોડાયા હતા, તેમનું કહેવું છે કે આ વખતે 1200 વોટથી વધુથી એ લોકો જીતવાની આશા છે।